પ્રભુ પ્રેમના પંથે હું અને તમે વાલા નીલકંઠ પ્રભુની આંગળી પકડી અને જ્યારે પાપા પગલી કરી રહ્યા છીએ, આ મનુષ્ય જીવનની અનંત સંભાવનાઓ છે. જીવ જે ધારે તે પ્રાપ્ત કરી શકે, પણ સૌથી મોટી સંભાવના અને ઉપલબ્ધિ જો આ મનુષ્ય દેહે કરીને હોય તો એ છે ભગવત પ્રીતિ. ત્યારે ભગવાનમાં પ્રેમ કરવા માટે, ભગવાનનો વિશેષ મહિમા સમજાય એના માટે આપણી સેવા, પૂજા, ભક્તિ, અરે આપણા વ્યવહારમાં પણ ભગવાન વણાતા જાય અને એવું જીવન પવિત્ર બને એવા શુભ હેતુથી આ દિવ્ય કથાનું આપણે શ્રવણ કરીએ છીએ. પદાર્થમાં પ્રેમ એ દુર્જનતાની ભૂમિકા છે. જીવ પ્રેમ એ સજ્જનતાની ભૂમિકા છે. સાધના માર્ગમાં પ્રેમ એ સાધકપણાની ભૂમિકા છે. પણ વાલા ભક્તજનો, ભગવાનમાં પ્રેમ આ ભક્તપણાની ને સંતપણાની ભૂમિકા છે. પદાર્થ માટે કે કોઈ વ્યક્તિ માટે જાગ્યા હોઈએ ને તો એને ઉજાગરો કહેવાય. પણ જો એ જ વસ્તુ ભગવાનને માટે થાય અને જગદીશને માટે જો જાગવાનું થાય તો એને શું કહેવાય? એ જાગરણ બની જાય છે. ત્યારે જીવને જગાડવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, પ્રતીતિ અને પ્રીતિ કરાવવા અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી હરિ બાલુડા વર્ણીના વેશે વિચરણ કરતા કરતા પુણ્યવંતી સોરઠની ધરામાં, ગિરનારની ગોદમાં, દામાકુંડ અને ત્યાં ભગવાન દામોદરજીના મંદિરમાં સંધ્યાને સમય પધાર્યા છે. આરતી પૂર્ણ થઈ, એટલી બધી ભાવિકોની ભીડ હતી. આશકા લઈ વંદન કરીને બાલુડા નીલકંઠ પ્રભુ તો ચાલતા થયા, પણ આટલા બધા ભક્તો ને ભાવિકોની વચ્ચેથી પણ આ પૂજારી હતા ને, એણે પ્રભુને પીછાણી લીધા અને બાલુડા જોગી આમ મંદિરની બહાર નીકળવા જાય ને ત્યાં પાછળથી કાંડું પકડ્યું. શેનાથી ખેંચાયેલા? વર્ણીના રૂપથી. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વ રીતે જે ભગવાન પૂર્ણ છે એનું પરિચાયક કોઈ એક વસ્તુ ના હોઈ શકે. પૂજારીને ખૂબ ભાવ થયો. આટલા વર્ષોથી ભગવાન દામોદરની પૂજા કરતા હતા. બદ્રીનાથ, શ્રીરંગ ક્ષેત્ર, જગન્નાથપુરી
આ વન વિચરણની યાત્રામાં ઘણા પૂજારીઓને ભગવાને સુખ આપ્યું છે. ભગવાનની સૌથી નજીક હોય એ કોણ કહેવાય? પૂજારી. અને નિત્ય ભગવાનની સેવા પૂજા કરતા કરતા જો હૃદય સાચું હોય ને ભક્તિ ભાવ હોય તો એને ભગવાનની સાથે કેવો નિકટતાનો નાતો બંધાઈ જાય. અને આજ તો વાલા ભક્તજનો ભગવાનની નિકટ રહેવાનો લાભ છે. આપણે જીવનમાં બીજું જાણતા ન હોઈએ પણ ભગવાન, સાધુ કે સત્સંગની જો નિકટ રહીએ ને તો એ નિકટપણું પણ મને અને તમને બહુ મોટી પ્રાપ્તિ કરાવી દેતું હોય છે. આપણી વર્ષોની જીવન યાત્રામાં ક્યારેક એવી ક્ષણ આવી જાય કે ભગવાન કૃપાનો કિરણ આપણા પર વરસાવી દે, કે એવા મહાપુરુષ આપણા પર રીઝી જાય, કે એવી કોઈ અંતરથી એક આજ્ઞા કરી દે કે એક ક્ષણનો એ સંબંધ એ પણ આપણા આખા જીવનને બદલી નાખતો હોય છે. અને એટલા માટે જો કેટલાય ભક્તો છે, મોટા ભાગના મારી સામે બેઠા એ તો દુકાનમાં જ બેઠા છે. જ્યાં છીએ ત્યાં, ઘેર, ઓફિસ, દુકાન, ગમે ત્યાં છીએ, પણ શક્ય એટલો ભગવાનની નિકટ રહેવાનો પ્રયાસ કરીએ અને એક દિવસ એ જ આપણને ભગવાનના ખોળા સુધી પહોંચાડી દેશે. આ પૂજારી શ્રી ભાવથી ભગવાન દામોદરની પૂજા કરતા એવા ભાગ્યશાળી, અને એટલા માટે એ ભગવાનની પૂજા નિર્મળ ભાવથી કરતા હતા એટલે એનું અંતર પણ એવું નિર્મળ બની ગયેલું. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. એવા નિર્મળ ભક્ત છે ને એ ભગવાનને ઓળખી જાય છે. દર્શન કર્યા, અંતરમાં પરમ અનુભૂતિ થઈ શાંતિની. માણ્યા તો ખરા, એકવાર સ્વાદ આવી જાય ને, ભગવાનનો માર્ગ એવો છે, સ્વાદ આવી જાય પછી માણ્યા પછી એક પ્રકારની જિજ્ઞાસા જાગે અંતરમાંથી. ઓહો, આવું સુખ છે તો એ ભગવાન કેવા હશે? અને પછી એ ભગવાનને વિશેષ જાણવાની જિજ્ઞાસા જાગે. જાણ્યા થકી માણી શકાય છે, અને આંશિક અનુભૂતિ થઈ હોય તો એમાંથી જાણવાની જિજ્ઞાસા જાગે છે. અને એ આપણી જે જાણવાની યાત્રા છે એ જ દિવસે દિવસે આપણને ભગવાનની નજીક ને નજીક લઈ જાય છે. ભગવાનનું સ્વરૂપ તો અપાર કરુણા વરુણાલય, રામાનુજાચાર્યજીએ વિશેષણ વાપર્યા. મહિમાર્ણવ, સદગુણોના સાગર છે. હવે અફાટ ગુણ સાગરની અંદર મહિમા જાણવાના નિમિત્તે ભક્ત ડૂબકી લગાવે છે ને, અફાટ ગગનમાં જેમ પક્ષી વિહાર કરે, આકાશનો તો પાર ન પામી શકાય પણ એનો આનંદ અનેરો છે, એમ ભગવાનને જાણવાનો એ આનંદ બહુ અનેરો છે. આપણે પરેશભાઈ દવે છે, નિવૃત્ત થયા, સમગ્ર ગુજરાતના આરોગ્ય ખાતાના સચિવ, એડિશનલ ડાયરેક્ટર. પહેલા દિવસથી નીલકંઠ કથા સાંભળે છે. આવું મોટું વ્યક્તિત્વ. ગઈકાલે અહીં આવેલા, મોટા મોટા અધિકારીઓને હું તો સંભળાવું છું કે તમે જો ભગવાનમાં હેત કરો, આ બધું શું કરો છો?
સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની વાતો અદ્ભુત છે. શું એમાં પુરુષોત્તમ નારાયણનો મહિમા કેફ. આપણે આ કથા પૂરી થાય ને એટલે હું યજમાન, સ્વામીની વાતોની કથા કરો. બહુ જિજ્ઞાસુ ભક્તરાજ છે. કીધું એમ તો ના થાય, કદાચ કરીશું, પણ દરરોજ કથાના પ્રારંભે એક વાત વાંચી શકીએ, જેથી આપણને આવા મોટા મહાસંતનો પ્રસાદ. એવું કહેવાય કાઠિયાવાડી ભાષામાં હગીમાનું ધાવણો. પણ વચનામૃત સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો એક વાર જો આ બધા શાસ્ત્રોમાં પ્રવેશ થઈ જાય પછી એનો આનંદ વાલા ભક્તજનો બહુ અનેરો છે. અને એટલા માટે જ નીલકંઠ પ્રભુને માણ્યા તો ખરા, પણ આજે હવે આ પૂજારીને જાણવાની જિજ્ઞાસા થઈ છે. અને આ પૂજારી બોલ્યા કે હે બાલુડા જોગી, આપ કોણ છો, ક્યાંથી આવો? દાસી જોગી કોન દિશા સો આયો, કોન દિશા સો આયો, ઉદાસી જોગી કોન દિશા સો આયો, રૂપયનૂપ તરુણ છબી સુંદર देखत मन ललचायो, रूपयनूप तरुण छवि सुंदर देखत मन ललचायो, उदासी जोगी कौन दिशा सो आयो, उदासी जोगी સો જીવનમાં ક્યારેય ન અનુભવ્યું હોય એવું આકર્ષણ, એવું દર્શન અને એની અદ્ભુત અનુભૂતિ. અને એમાંથી આ પ્રશ્ન જાગ્યો કે હે જોગી તમે ક્યાંથી આવો છો? બહુ સરસ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે હો આ પ્રસંગનું. હો કોન તુમારો દેશ દિગંબર, કાહે કો દેખ બનાયો, કોન તુમારો દેશ દિગંબર, काहे को देख बनायो, कारण कवन जो गयलीनो, कारण कवन जो गयलीनो, कौन तत्व तुम पायो, दासी जोगी कौन तत्व तुम पायो, उदासी जोगी कौन दिशा सो आयो. હે જોગી, આ ઉંમરમાં તમે ભેખ લઈ લીધો, આવું તેજ તો મેં જિંદગીમાં ક્યાંય જોયું નથી. ગિરનારની છાયામાં છે, સિદ્ધાચળ છે, અનેક સિદ્ધો અહીં રહે છે, પણ આજે સિદ્ધોના નાથ સિદ્ધેશ્વર સ્વયં પધાર્યા છે. કોણ તત્વ તુમ પાયો? તત્વ આપણને કયું મળ્યું છે ને એના આધારે આપણી મોટાઈ છે. કેવી સરસ વાત કરે છે. હે જોગી, તમારું નામ શું છે? नाम तुम्हारो कहाँ जोगी जी, कौन यह नगर बतायो,
पागिनी हम पर पड़ी जो कृपागिनी हम पर अद्भुत दरस दिखायो अद्भुत दरस दिखायो दासी जोगी कौन दिशा सो आयो दासी जोगी कौन दिशा सो आयो ધ્યાન કરો બાલવડા નીલકંઠ પ્રભુ. तब मुनिराज बिलो की कमले द्रग कछुक मंद मुस्कायो નીલકંઠ પ્રભુને તો કાયમનું આ હતું. પ્રશ્નોની ઝડી વરસાવે અને એટલા બધા પ્રશ્નો પૂછ્યા. તમે કોણ છો, ક્યાંથી આવો છો, તમારું નામ શું, આ ઉંમરમાં ભેખ લેવાનું કારણ શું, એવું તો તમને શું મળી ગયું? અને આટલા બધા પ્રશ્નો પૂછ્યા એટલે નીલકંઠ પ્રભુ હસવા લાગ્યા. तब मुनिराज बिलो की कमल द्रग कछुक मंद मुस्कायो प्रेमानंद प्रेमानंद के बोले बचन मुनि प्रेमानंद के बोले बचन मुनि सुनत सबही मन वायो दासी जोगी सुनत सबही मन वायो उदासी जोगी कौन दिशा सो आयो दासी जोगी कौन दिशा सो आयो दासी जोगी कौन दिशा सो आयो હે ઉદાસી જોગી, કૌન દિશા સે આયો? જોગી અને એ પાછા ઉદાસી? તો કે હા, જગતથી ઉદાસી. જ્યાં સુધી જગતમાંથી ઉદાસીનતા ન પ્રગટે ત્યાં સુધી જોઈએ એવો પ્રેમનો પ્રવાહ એ ભગવાનમાં નથી વહેતો. અને એટલા માટે વૈરાગ્યની વ્યાખ્યા તો અનેક થયેલી છે, પણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જે વૈરાગ્યની વ્યાખ્યા કરી છે, વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુષુ. જગતમાંથી અનાસક્તિ, જગતનો પરિચય, દુઃખ દોષ નાશવંતપણું જગતની અંદર જણાય એમ નહીં. કૃષ્ણેતર વસ્તુષુ અપ્રીતિ વૈરાગ્ય. આપણો સાંખ્ય, આપણું વૈરાગ્ય સબીજ છે. આખું જગત એ છોડવાનું છે, પણ ભગવાનને છોડીને, ભગવાનને મૂકીને બીજું બધું છોડવાનું છે. ભાલ પ્રદેશમાં સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન હતા. એવો ઉનાળો, સત્સંગ ચાલતો હશે ને એ વખતે સંતોએ પૂછ્યું કે પ્રભુ આપ રાજી ક્યારે થાવ? અને સંતોની જ સભા હતી એટલે મહારાજે ભોગાવાની રેતીની મુઠ્ઠી ભરી, ઝીણી હોય ને રેતી, અને મહારાજે આમ દિવાલ ઉપર આમ ઘા કર્યો. કોરી ઊની રેતી દિવાલ સાથે અથડાઈને નીચે પડી ગઈ.
અને પછી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે સંતો, આ એક મુઠ્ઠી રેતીનો એક પણ કણ દિવાલ સાથે ચોંટ્યો? કે ના. મહારાજ કહે, સંતો, જ્યારે તમે આવા જગત તરફથી લુખ્ખા થાશો ને, ત્યારે અમે રાજી થઈશું. અને એટલે તો મધ્યના 50મા વચનામૃતમાં, એમાં આ રહસ્યનું વચનામૃત છે, નામ જ રહસ્યનું. એમાં મહારાજે રહસ્ય બતાવ્યું છે કે અમને કેવો ભક્ત વાલો. રહસ્ય એટલે શું? તમારો બંગલો હોય ને એનું રહસ્ય કયું કહેવાય ખબર? આપણા શરીરનું રહસ્ય હૃદય છે. એને શું એના હૃદયમાં છે, મગજમાં છે, કળામાં નથી આવતું. એમ બંગલાનું રહસ્ય છે એ તિજોરી છે. બીજી બધી ચાવી તમે આપો, તિજોરીની ચાવી બધાને આપો? એ તો બહુ પોતાના અંગત હોય ને ત્યાં રહસ્ય ઉઘાડું પાડવાનું હોય. અને આ વાત એના માટે જ છે. આ વચનામૃતમાં મહારાજ કહે, સતી શુરો અગ્નિમાં બળી જાય છે, સતીને પતંગિયું જેમ અગ્નિમાં બળી જાય છે, શુરો રણમાં ટૂંક ટૂંક થઈ જાય છે, નદીઓ સાગરમાં લીન થઈ જાય છે. એમ મહારાજ કહે, અમે પિંડ બ્રહ્માંડથી બધી જ વૃત્તિઓ તોડીને એક રસ પરિપૂર્ણ બ્રહ્મ એને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને ત્યાં રહીને ભગવાનને, ભગવાનના ભક્તમાં અખંડ પ્રીતિ જોડી રાખી છે. અને એ પ્રીતિ એવી કે એને કાળ, કર્મ કે માયા કોઈ બાદ કરવાને સમર્થ નથી. અને પછી મહારાજે કહ્યું કે અમારા અંતરમાં તો જગતના કોરની સેજ પણ વાસના નથી, સ્વપ્નમાંય ઘાટ નથી થતો. પણ મોટા મોટા પરમહંસ કે સાંખ્યોગી બાઈઓ એના હૃદયમાં કાંઈક લોચો જણાય છે. અને પછી મહારાજે આ પ્રકરણ શરૂ કર્યું કે માટે ભગવાનના જે નિર્વાસનિક ભક્ત છે એ જ અમને વાલા છે. ગીતામાં ભગવાને કહ્યું, જ્ઞાનીત્વાત્મા ઇવ મે મતમ, જ્ઞાની છે એ મારો આત્મા છે. વચનામૃતમાં મહારાજ કહે, સારા એ જગતથી જે ઉદાસ છે, સર્વ પ્રકારે અમારામાં જોડાયેલો છે, એવો નિર્વાસનિક ભક્ત છે એ અમને વાલો છે. થાવું છે વાલા ભગવાનને તો થોડું અઘરું છે. ઉદાસી જોગી કોણ દિશા સે આયો. પૂજારીને તો આમ ખૂબ હેત થયો. મહારાજે થોડી વાતો કરી અને સહેજે આ દામોદર મંદિરના પૂજારી છે, કૃષ્ણના ઉપાસક, ઠાકોરજીની સેવા પૂજા, લાલાને સેવા પૂજા કરતા હોય એટલે સહેજે એમાં સ્વાભાવિકતા હોય કે લાલન કો ભોગ લગાય, લાલન કો શયન કરાય, એટલે સેવા પૂજા પરાયણ હોય. એટલે બીજી જાજી વાતો કરવા કરતાય, હે બાલુડા જોગી તમે આવો, મારે તમને ભાવથી જમાડવા છે, તમે કાંઈ ચિંતા કરતા નહીં, તમારી રહેવાની બધી જ વ્યવસ્થા તમારા માટે અહીં હું કરી દઉં છું. અને એવા વિનમ્ર ભાવથી મહારાજને વિનંતી કરી અને પૂજારી એમના રસોડામાં લઈ ગયા અને ખૂબ ભાવથી બાલુડા જોગી હતા એને વિરાજમાન કરી અને ભોજન કરાવ્યું. આજે મહારાજ પૂજારી પીરસી રહ્યા છે ને પ્રભુ જમી રહ્યા છે, પણ એના અંતરમાં અહો અહો થાય છે. ધન્યોહમ કૃતાર્થોહમ. આજે એનો ભાવ, એની સેવા ભગવાને સ્વીકારી અને આ પૂજારીને કૃતાર્થપણાની ભાવના થવા લાગી. નિર્મળ ચિત્ત હતું, અહંકાર રહિત, અને વળી એની પાછી આવી વિનમ્રતા. અને આ જોઈને મારા મહારાજ ખૂબ રાજી થયા. આપણે ભગવાનને જમાડીએ, પૂજારી હોઈએ કે હવે તો આપણે બધા પૂજારી જ છીએ, બરાબર ને? ઠાકોરજીની પૂજા કરતા હોઈએ, અર્ચન કરતા હોઈએ, ઠાકોરજીને કંઈક અર્પણ કરતા હોઈએ, પણ જ્યાં સુધી આપણી સેવામાં કે સમર્પણની અંદર ઉપકારપણાની ભાવના હોય ને,
ત્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં જોઈએ એવો પ્રેમ ન થાય, પ્રેમ લક્ષણા ના જાગે. ઉપકાર ભાવના એટલે શું? તો કે પ્રભુ મેં તમારા માટે આવા સરસ મજાના થાળ બનાવ્યા, હું પોઢાડું ત્યારે તમે સૂઈ શકો છો. એટલે ઠાકોરજીને પોઢાડીને, ઠાકોરજીની સેવા કરીને, ઠાકોરજીનો અભિષેક કરીને, એને જમાડીને આપણે શું કરતા હોઈએ? ભગવાન ઉપર ઉપકાર. અને જ્યાં સુધી આ ઉપકાર ભાવના છે, કર્તૃત્વ ભાવના છે, ત્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં જોઈએ એવો પ્રવેશ ન થાય. મારા મોટા ભાગ્ય કે મને પ્રભુ તમારી સેવા મળી. અને આવો અહો અહો ભાવ હોય, કૃતાર્થ ભાવ હોય, તો એમાંથી સહેજે ભક્તિ જાગે. અને એટલા માટે તો ગીતાની અંદર એક આખો અધ્યાય, 10મો અધ્યાય ભગવાને કહ્યો અર્જુનને, વિભૂતિ યોગ. આ વિભૂતિ યોગનું તાત્પર્ય શું છે? વૃક્ષાણામ અશ્વત્થ. એક એક પ્રકૃતિમાં ભગવાન કહે આ મારું સ્વરૂપ છે, જે કાંઈ શ્રેષ્ઠ છે. અને છેલ્લે તો ભગવાને એમ કહી દીધું કે હે અર્જુન, યદ્યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદુર્જિતમેવ વા. કે આટલા તો મેં ખાલી તને ગણાવ્યા નામ, બાકી આ દુનિયાની અંદર જે કાંઈ પણ વિભૂતિ તને દેખાય છે, જ્યાં કાંઈ પણ શ્રેષ્ઠતા દેખાય છે, તો એ બધોય મારો જ અંશ છે એમ તું સમજજે. અને આ રીતે જ્યારે ભગવાનનો આપણે મહિમા સમજીએ ત્યારે એક પ્રકારનો આમ અહોભાવ ભગવાન પ્રત્યે પ્રગટ થાય અને એ મોટાઈ ભગવાનની અંતરમાં જણાય. પછી ક્યારેય ઉપકાર ભાવના કે કર્તૃત્વ ભાવના ન આવે. લક્ષ્મીપતિ સ્વયં નારાયણ છે, લક્ષ્મી એના અર્ધાંગના છે. આપણી પાસે હોય તો કેટલીક લક્ષ્મી હોય, અને આપીને કેટલુંક આપીએ. માટે ક્યારેય આપણે આપેલ દાન, આપણે કરેલી સેવા, એનું ક્યારેય કર્તૃત્વ ભાવ ન આવે, એનું અભિમાન ન આવે, તો એ સમર્પણથી કે એ સેવા પૂજાથી મારા ઠાકોરજી ખૂબ રાજી થાય છે. પણ ઠાકોરજીએ થોડા વધારે ગુણ આપ્યા હોય, સમર્થ હોય ને, એના હૃદયમાં આ દૈન્ય ભાવ આવવો બહુ અઘરો છે. ઓછા ગુણ હોય ને તો એ દીન રહી શકે. બાકી અને એમાં પુરુષના દેહમાં આવવો વધારે અઘરો છે. પ્રેમ સે બોલો જય નીલકંઠ. એ ગરજુપણું, એ દાસપણું જ્યારે આવે ત્યારે મારા મહારાજ આપણી સેવા ખરી ભાવથી સ્વીકારતા હોય છે. આ દામાકુંડના મંદિરના પૂજારી, એનો ભાવ એવો નિર્મળ હતો ને, એટલે મહારાજ ખૂબ રાજી થયા. ભોજન કરી અને પ્રભુ ઉભા થયા. પૂજારી મહારાજ, તો અમને રજા આપો. અરે જોગી, આમ ક્યાં જાઓ છો? બસ મહારાજ કહે અમારે તો જવું છે. હાથ જોડી અને પૂજારી કહે પણ તમે જશો ક્યાં? મહારાજ કહે બસ અમે તો 7 વર્ષથી વનમાં જ ફરીએ છીએ, અમારું મન વનમાં જ રમે છે, પ્રકૃતિના ખોળે નિસર્ગના સાનિધ્યમાં રહેવું અમને ખૂબ પસંદ છે. આ માટીની દિવાલો ને મકાનોમાં રહેવું એના કરતાય પ્રકૃતિએ આવા લીલા ઘાસના પાથરણા પાથર્યા છે, તો એનો આનંદ કેમ ન લઈએ? તમે અમને વીંજણાથી પવન નાખો, પણ પ્રકૃતિના ખોળે પવન દેવ અમારા પર હાથ પંપાળતા હોય ને, એ વાત તો જુદી હો.
અને એમાંય અમે તો વનમાં જ ફરીએ છીએ એટલે વનમાં રહેવું ગમે છે. તમને બીક ના લાગે? મહારાજ હસ્યા. અરે પણ એ રાત્રિના અંધકારમાં તમે, અમને તો એ નિશા રાણીનું મધુરું સંગીત જ્યાં સુધી ન સંભળાય ને ત્યાં સુધી નીંદર પણ ના આવે. દિવસનું ને રાત્રિનું જંગલનું સંગીત પણ જુદું હોય. રાની પશુઓ, જીવ જંતુઓ, તમરાઓ અને એ જે મેચિંગ, એ પ્રકૃતિનું એક વિશિષ્ટ સંગીત હોય છે. અને એ ખૂબ માણતા મારા પ્રભુ સારી એ પ્રકૃતિની સાથે હંમેશા સંવાદિત થઈને રહ્યા છે. છોયે ઋતુમાં, દિવસે નિશાએ મારા વાલાને આ વનમાં રહેવું બહુ ગમતું. અને આ પ્રકૃતિની અગાધતા, એનો આનંદ એ કેવો હોય ને એ તો નીલકંઠ પ્રભુને પૂછવું પડે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આજે આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલની અંદર રહી અને આપણી અંદર પણ એ જડતા આવવા લાગી છે. પ્રકૃતિમાં જે તરલતા છે, સહજતા છે, ચૈતન્ય છે, એની અંદર જે સંગીત છે એની વાત જ અનોખી. આમ તો એકવાર પ્રાતઃકાળનો સમય હતો અને ભગવાન બુદ્ધ વિહારમાં વિરાજમાન હતા અને સામે બધા શિષ્યો આવીને બેસી ગયેલા અને બસ પ્રવચન શરૂ કરવાના હતા. બસ એ જ સમયે એ વિહારના દ્વાર પર એક પક્ષી આવ્યું અને પક્ષી આમ સરસ મજાના મધુરા કલરવ કરવા લાગ્યો. એવો મીઠો મધુરો આમ પક્ષીના કલરવનો અવાજ આવવા લાગ્યો. હવે બુદ્ધ તો પરમ શાંત મૂર્તિ, એટલે બસ આંખો બંધ કરીને એ જ શાંત ભાવથી એ પક્ષીઓનું ગીત એ સાંભળવા લાગ્યા. બુદ્ધ શાંત છે, બધા શિષ્યો પણ શાંત છે અને એ મૌનમાં, એ શૂન્યમાં જાણે એક દિવ્ય ગીત આ પક્ષી ગાઈ રહ્યું છે. લગભગ 1 કલાક સુધી આ પક્ષીએ ગાયું, કાંઈ બોલ્યા નહીં. પક્ષી ઉડીને ગયો ને બસ એ દિવસનું પ્રવચન, એ દિવસની કથા પૂરી. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આપણે આટલું સાંભળી શકીએ? તો મારા ને તમારા, આપણા બધાયના શરીર છે ને આ પ્રકૃતિમાંથી બનેલા છે. શરીરનો સંબંધ પ્રકૃતિ સાથે. પંચભૂત જેમ જેમ પ્રકૃતિથી જુદા થઈએ એમ શરીરમાં પણ મુશ્કેલી આવે, કારણ કે આનો બેઝિક આધાર જ આ પ્રકૃતિ છે. એ જ એનો આહાર છે, એ જ એનું ઔષધ છે. પૃથ્વી તત્વ, જળ તત્વ, આ શરીરમાં 2 તત્વ મોટા પાયે છે. તો જેટલું પ્રમાણ આ શરીરની અંદર પૃથ્વી ને જળ તત્વનું છે, તો એ પ્રમાણે પૃથ્વી ને જળ તત્વનું સેવન પણ થવું જોઈએ, તો શરીર ક્યારેય બીમાર ના પડે. પણ આજે મોજા પહેરીએ, એના ઉપર બૂટ પહેરીએ, ઉઘાડા પગે જમીનને પગ અડતો જ નથી આપણો. લ્યો, સિમેન્ટ, કોન્ક્રીટ, ડામર, બ્લોક. આપણે અહીં ઠાકોર જમાડીને પછી દરરોજ બપોરે આમ પાછળ જંગલમાં જવું પડે. આ બાજુ તો બગીચામાં જઈએ. શરીરને સીધો પૃથ્વીનો સંબંધ થાય, જળનો સંબંધ થાય તો આ તત્વથી ચાર્જ થાય છે આપણું બોડી. અને આ સાહજિકતા, એ નેચરાલિટીની વાત અનોખી છે. 84 લાખમાંથી એક મનુષ્ય યોની એવી છે કે એને ટેન્શન, એને પ્રોબ્લેમ, એને જેમ છે કે આ બધી મુશ્કેલી મને જ કેમ. કોઈ પક્ષી ઉદાસ થતું નથી, કોઈ ક્યારે સુસાઇડ કરતું નથી, બસ આનંદથી ગુણ ગાતા હોય છે બધા. કેમ? તો કે દે આર કનેક્ટેડ ટુ નેચર. પ્રકૃતિ સાથે એ જોડાયેલા છે. અને ક્યાંક ને ક્યાંક આપણે
પ્રકૃતિથી વિખૂટા પડતા જઈએ છીએ. નીલકંઠ પ્રભુ એટલે એક શ્રેષ્ઠ કહેવાય કે પ્રકૃતિ પુરુષ હતા. હો, પૂજારી કહે પ્રભુ આ જંગલમાં ને આવી રાત્રિમાં મહારાજ કહે હા બસ અમને તો વનમાં જ રહેવું ગમે છે, પણ તમને બીક ના લાગે? મહારાજ કહે ના. સિંહ વાખનો ત્રાસય પાર, સિંહ વાઘનો ત્રાસ અપાર, સિંહ વાઘનો ત્રાસય પાર, સિંહ વાઘનો ત્રાસ અપાર, પ્રાણી હિંસકનો નહીં પાર, પ્રાણી હિંસકનો નહીં પાર. આ જંગલની અંદર વાઘ, સિંહ, આ ગીરનું જંગલ છે. આખી દુનિયામાં આજે ગીરનું જંગલ દૂર થઈ ગયું, પણ પેલા એવું કહેવાય કે ગિરનાર થી આ જંગલનું નામ ગીર પડ્યું છે. એટલે ગિરનાર ને ગીર બધું એક જ હતું. પછી જેમ માનવ વસાહત વધવા લાગી એમ આ તો સિંહનું ઠાણું કહેવાય, અહીં ના નીકળાય. અને બીજું આવે અઘોરીઓ બહુઆય, આવે અઘોરીઓ બહુઆય, મારી માણસનો માંસ ખાય, મારી માણસનો માંસ ખાય, પ્રાણી હિંસકનો નહીં પાર, પ્રાણી હિંસકનો નહીં પાર. આ જંગલમાં બાલુડા જોગી જવાય નહીં, અને એમાંય રાત્રિના સમયે તમે આમ એકલા જાઓ એ તો કેમ ચાલે? આપણે નથી જવું. મહારાજ કહે પૂજારી શ્રી અમે આ 7-7 વર્ષથી આવા આનાથી ભયંકર જંગલોમાં ફર્યા છીએ, માટે તમે અમારી ચિંતા ના કરો. વિવાદ હોય ને વિવાદ તો ચિંતા હોય. બધાની સાથે દરેક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ કે વસ્તુની સાથે જેને સંવાદ સાધતા આવડે છે એને જીવનમાં ક્યારેય પ્રોબ્લેમ નથી આવતો, મુશ્કેલી આવતી જ નથી. જંગલમાં સૂતા હોય આ બાલુડા જોગી, અને રાત્રે સર્પ નીકળે, પણ શરીર ઉપરથી સર્પ નીકળે અને આમ સર્પ ચાલ્યો જતો હોય ને તો સૂતા સૂતા બાલુડા જોગી એમ વિચાર કરે કે ભૂલ મારી છે કે આ સર્પના માર્ગમાં હું આડો આવીને સૂતો છું. અને જીવ પ્રાણી માત્ર પ્રત્યે આટલો પ્રેમ રાખે અને આટલું બધાયનું ધ્યાન રાખે તો કયા સર્પની સિંહની તાકાત છે કે મહારાજને કષ્ટ આપી શકે? પણ આ પ્રેમ હતો મહારાજના હૃદયમાં, કોઈનો દ્વેષ નહીં. અને એટલા માટે નીલકંઠ પ્રભુ નિર્ભય હતા. પણ પૂજારીને તો ચિંતા થાય, સિંહ વાઘ, અરે બાલુડા જોગી આ જંગલમાં આવે અઘોરીઓ બહુઆયા, મારી માણસનો માંસ ખાય. કદાચ કોઈ સિંહ ન હોય ને તોય હે બાલુડા જોગી અનેક પ્રકારની ઉપાસનાઓ અહીં થતી હોય છે, ને માણસને મારે અને એનું નૈવેદ્ય કે એના બલિને પણ દેવી આગળ ચડાવતા હોય છે. એવા પણ માનવ ભક્ષી અઘોરીઓ આમાં રહે છે, માટે આમ જવાય નહીં. અને પ્રેમ લાગી ગયો છે ને ભગવાનમાં, પ્રેમનું લક્ષણ છે અસ્થાન ભય શંકિત્વમ. પ્રેમ હોય ત્યાં ચિંતા ખૂબ હોય, ત્યાં શંકા પણ ખૂબ હોય.
અક્રૂરજી રથ લઈને વ્રજમાં આવ્યા, હજુ ઓળખતા નથી. ત્યાં તો કેટલીય મીટિંગ થઈ ગઈ બેકગ્રાઉન્ડમાં. ક્યાંથી આવ્યો હશે, કોણ હશે, નક્કી કાનાને લઈ જવા આવ્યો છે, અને કેટલીય ગાળો ભાંડી દીધી. કેમ? તો કે પ્રેમ છે, એમાં સાથે સાથે શંકા પણ ખૂબ હોય છે કે મારો આ પ્રેમ મારા પ્રિયતમ કાંઈક જૂટવાઈ ન જાય. તમારે ગ્રહસ્થને કહેવાય કે 7 ખોટનો દીકરો હોય, 3-4 દીકરી પછી દીકરાનો જન્મ થયો હોય, તો એ દીકરો માને કેટલો વાલો હોય. સ્કૂલેથી ન આવે ને ત્યાં સુધી એને ચેન ન પડે. થોડું મોડું થાય ને ત્યાં કેટલીય કલ્પના કરી નાખે. થાય કે નહીં? પ્રેમ છે. અને એટલે આજે આ પૂજારી કહે, બાલુડા જોગી, આવી તો કેટલીય સંભાવનાઓ ગણાવી દીધી. જંગલમાં જાવ ને તો આમ થાય, આમ થાય, આમ થાય. મહારાજ એની વાતો સાંભળે અને મંદ મંદ હસે છે. અને પછી બહુ સરસ બોલ્યા મહારાજ, સોણી વરણી બોલાયની પાસ, નથી અમને કોઈનો ત્રાસ, સિંહ વાઘ છે મિત્ર અમારા, અમને તેન મારે બિચારા. તમે ચિંતા કરો છો આવા જંગલી પ્રાણીઓ ત્યાં રહે છે, પણ એ બધા તો અમારા મિત્ર છે. લ્યો, બધાનો ભય હોય. બાળકને પપ્પાનો એ ભય હોય, સાંજ પડે સ્કૂલમાં જાય તો શિક્ષકનો ભય હોય. પણ એક સંબંધ એવો છે કે એમાં ક્યારે ભય ન હોય, અને એ સંબંધ કયો છે? મિત્રનો. પરમ વિશ્વાસથી રચાયેલો આ સંબંધ છે. મહારાજ કહે, બધાય અમારા મિત્રો જ છે. સિંહ વાઘ અમે જંગલમાં આટલા વર્ષોથી એની સાથે ફરીએ છીએ. જેની સાથે રહેતા હોય એની સાથે મિત્રતા થઈ જાય. એટલે મહારાજને તો બાલુડા જોગીને મોગલીની જેમ આ બધાની સાથે એવી મિત્રતા થઈ ગઈ છે. પૂજારી ભયસ્થાનો ગણાવે છે, પણ એનાથી નીલકંઠ પ્રભુ ડર્યા નહીં, એ તો બરાબર. એમાં સ્થિર રહ્યા એ બરાબર. પણ આ તો કહે એ તો બધાય અમારા મિત્ર છે. લ્યો, આટલી સંવાદિતતા પ્રકૃતિની સાથે છે. ગીતાના 12મા અધ્યાયમાં એવા ભાગવત ભક્તના લક્ષણ લખ્યા ને, એની અંદર લખ્યું છે, સુહૃદ સર્વભૂતાનામ મૈત્રઃ કરુણમેવ ચ. એવો ભાગવત ભક્ત કોને કહેવાય? તો કે સુહૃદ સર્વભૂતાનામ. જીવ પ્રાણી માત્ર પ્રત્યે પરમ સુહૃદ હોય, સુષ્ઠુ હૃદય, એક હૃદયનો નાતો હોય. મૈત્ર, સૌની સાથે મૈત્રી હોય. હવે એને કોણ દ્વેષ કરી શકે? એને કોણ કષ્ટ પહોંચાડી શકે? અને એટલા માટે એવા મહાપુરુષો કે સંત માટે એવું કહેવાય કે એ હંમેશા અજાત શત્રુ હોય છે. કેવા? અજાત શત્રુ. એનો અર્થ એવો નથી કે એને કોઈ શત્રુ જ ન હોય. પોતાને કોઈ શત્રુ ન હોય, પોતે કોઈને શત્રુ ભાવથી જોતા ન હોય કે માનતા ન હોય. બાકી સાચા માર્ગે ચાલે તો એ બધાને ગમે જ એવું કાયમ હોતું નથી. પણ એ સૌને
પ્રેમ આપે છે, કોઈનો દ્વેષ કરતા નથી. પૂજ્યપાદ ગુરુ મહારાજ એના જીવનમાં આપણે જોઈએ ને તો એવા દર્શન થાય. વેરી પણ જેના ઘાવ વખાણે કેવું પડે. આવા મોટા મહાપુરુષોનું હૃદય કેટલું વિશાળ અને અગાધ છે એ આ વસ્તુમાં આપણને ખબર પડે. સ્વામીનું વિચરણ બહુ મોટું. કોઈ સંત સત્સંગના કે પરોક્ષના, અરે અન્ય ધર્મ કે સંપ્રદાયની વાત હોય, પણ જરાક કોઈ કંઈક સારું કરતું હોય ને તો સ્વામીને કેટલું એનો ગુણ આવે, ડાયરીમાં લખે. વળી સંતો આવે, સંતોને અમારે સભા હોય ને અને ગુરુ મહારાજ વાત કરે એટલે આવા ભક્તો સંતો પ્રગટ કે પરોક્ષ પણ એ બધાને ખૂબ યાદ કરે, બધાયનો ગુણ ગ્રહણ કરે. અરે કોઈ દ્વેષ કરનાર હોય ને તોય એની સામે ક્યારેય સ્વામીએ ઉતાવળ નથી કરી, ક્યારેય વચન ઉગામ્યું નથી. સૌ કોઈને કેવું પડે. ત્યારે સજ્જન અને દુર્જનની વ્યાખ્યા પૂજ્ય ગુરુ મહારાજ કરે કે બીજાને ઠારે એ સજ્જન અને બાળે એ દુર્જન. એક વાક્યમાં કેટલું કહી દીધું. સૌને ઠારે શીતળતા આપે એ સજ્જન અને બાળે એ દુર્જન. આપણે એ તપાસી લેવું કે આપણા આગમનથી બીજાને શાંતિ થાય છે કે પીડા ઉપજે છે. કઈ ને કે કેટલાક આવે તો આનંદ થાય અને કેટલાકના સ્વભાવ એવા હોય કે એ જ્યાંથી જાય ને ત્યાં બધાને આનંદ થાય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. પણ સૌ કોઈની સાથે જે હંમેશા સંવાદ સાધે છે એને પછી ક્યારેય કેવા નિર્ભીક. જુઓ બાલુડા જોગી, સસિંહ શાર્દૂલ વરાહ વારણે મહામૃગૈર વ્યાલ ગણેશ સંકુલે. સસિંહ શાર્દૂલ વરાહ, સિંહ વાઘ વરાહ. આ ભૂંડ દેખાય સામાન્ય પણ એ ભયંકર. એકલા હોઈએ તો ભાગવું પડે હો, સામે એવા ઘુરકે ને. અને એ જંગલી સુવર, વારણી મહિષી પાડાઓ. હમણાં દક્ષિણ ભારતમાં યાત્રામાં ગયેલા એટલે ઊંટીના ડુંગરામાં થોડી વાર વિરામ કર્યો ને હાલતા હતા આમ આગળ, અને જંગલ ને ત્યાં તો ડુંગરા જ હોય. એટલે યોગ સ્વરૂપ સ્વામી ને અભિષેક સ્વામી ને 3 સંતો જાતા હતા અને ઓલા જંગલી ભેંસ હોય ને એવો છીકોટો માર્યો. તું હવે મુઠીઓ વાળો, અહીંયા કોઈ આપણને બચાવવા વાળું છે નહીં. પણ બાલુડા જોગીની રીત જુઓ. સસિંહ શાર્દૂલ વરાહ વારણે મહામૃગૈર વ્યાલ ગણેશ સંકુલે વને પિધીરો વિચરન ભીતિકા સવર્ણી વેશોવતુ ધર્મ નંદન. વનેપી ધીરો વિચરન અભીતિકઃ. આટલા પ્રાણીઓ વચ્ચે ફરે છે તોય અભીતિકઃ, એને કોઈનો ભય નથી. કેમ તો કે બધાયને પોતાના સુહૃદ માને છે, સગા માને છે. સગાને સુહૃદ હોય એને મળવામાં તો આનંદ હોય, અને આંખમાં અમી હોય તો એનો આનંદ અનેરો હોય. જીવ પ્રાણી માત્ર પ્રત્યે એવા જ્ઞાની ભક્ત કે સંતને સુહૃદપણું ક્યારે પ્રગટે છે તો કે સંબંધ બંધાય. મૈત્રીમાં હાર્દ સંબંધની અંદર મૂળમાં છે સંબંધ. એક સંબંધ બંધાય તો સ્નેહ ટકી રહે. કોની સાથે સંબંધ તો કે આ માળા છે, માળાની અંદર 108 મણકા છે,
પણ એક સૂત્રે મણી ગણાય જે સૂત્ર છે દોરો, આ બધાયની અંદર એક ભાવથી પરોવાયેલો છે. ત્યારે આ સૃષ્ટિમાં બધાયના હૃદયની અંદર રહેલા એક ભગવાન, એની સાથે જો સંબંધ બંધાઈ જાય ને ભગવત ભાવથી જો બધાને જોવામાં આવે તો પછી એ ભક્તને ક્યાંય પછી ઊંચ નીચ રાગ દ્વેષના ભાવો રહેતા નથી. સુહૃદઃ સર્વભૂતાનાં, બધાયની સાથે સંવાદિત ક્યારે થવાય? તો કે બધાયમાં મારા મહારાજ જે મારા હૃદયમાં છે એ જ જીવ પ્રાણી માત્રના હૃદયમાં છે. પછી કોનાથી ડરવાનું? પછી ડર નથી. માનો કે આપણા હાથમાં છરો હોય તો આપણને બીક લાગે? હે જયેશભાઈ, ના લાગે. કેમ? છરો છે ને આટલો નજીક, પણ છે કોના હાથમાં? મારા હાથમાં. એટલે નહીં, હવે એનું શું કરવું એ મારે જોવાનું, એટલે બીક નહીં લાગે. એમ જે ભગવાન મારા હૃદયમાં છે એ જ બધાયના હૃદયમાં છે, એ જ ભગવાન બધું કરે છે. આવી ભાવના જ્યારે ભક્તિ ઉપાસના કરતા કરતા દ્રઢ થઈ જાય એટલે ભય નીકળી જાય. બીજું, પતિએ પ્રશ્ન પૂછ્યો, આમ છરો દેખાડ્યો પત્નીને. સુખી દાંપત્ય જીવન હતું એની વાત કરું છો. કેમ લાગે છે? તો કે જરાય બીક નથી લાગતી. કેમ? આ છરો છે ને, તો કે તમારા હાથમાં છે ને. મને ખબર છે કે તમે મારું ક્યારેય અહિત કરશો નહીં, તો પણ નિર્ભીકપણું પ્રગટી જાય છે. અને ત્રીજું જુઓ, પ્રહલાદજી, એના પિતા હિરણ્યકશિપુએ કેટલાય એને કષ્ટો આપ્યા. પ્રહલાદજી હતા એ બધે જ ભગવાનની સત્તાને જોતા હતા, ભગવાનના દર્શન કરતા હતા. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, બધે જ. એટલે એને ક્યારેય ભય નથી લાગ્યો. સમુદ્રની અંદર ફેંકી દે કે હાથીના પગ નીચે કચડે, બધે જ એને ભગવાન છે. જ્યારે આ સ્થિતિ આવી જાય ને છેલ્લે, ત્યારે તો ભક્તનો વાળ પણ કોઈ વાંકો કરી શકતું નથી. આ તો લાસ્ટ કક્ષાનું દ્રષ્ટાંત કહેવાય. પર્વત પરથી ફેંકે અને તોય પ્રહલાદજીને એવો ને એવો વિશ્વાસ. આ કેવી વાત છે! પર્વતની શિખા પર પણ મારા નારાયણ છે, અને પર્વતની તળેટીમાં ત્યાંય મારા પ્રભુનો જ ખોળો છે. હું મારા પ્રભુના જ ખોળામાં છું, તો મારે શું ચિંતા કરવાની? અને આ ભાવથી જીવતા એટલે પર્વત ઉપરથી ફેંકે ને તો એના માટે આ તળેટી પ્રભુનો ખોળો બની જતી. અને આમ ગુલાબની પાંખડી કેમ આમ ધીરે ધીરે આમ હેઠી આવે, એવા હળવા બની જતા. બધાય ભૂત એને સાનુકૂળ થઈ જતા. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. ત્યારે અભ્યાસ કરતા કરતા એક દિવસ બધે જ જ્યારે ઠાકોરજી દેખાવા લાગે, સારી સૃષ્ટિ સાથે સંવાદ થઈ જાય, પછી તો એનો આનંદ ભક્તને કંઈક અનેરો હોય છે. ગઈકાલે જ પૂજ્ય સ્વામીએ સવારની કથામાં બહુ સરસ વાત કરેલી કે 3 પ્રકારે જીવન જીવાતા હોય છે. આપણે સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, બધું જ કરીએ, પણ દેહ ભાવમાં રહીને પ્રાકૃત ભાવથી થતી હોય તો માળા, ભજન, કીર્તન બધું કરીએ, પણ શરીર સાથે ભાવ સંકળાયેલો હોય ત્યાં સુધી એ પ્રાકૃત ભક્તિ છે. બીજું એવા જ્ઞાની છે, સ્થિત પ્રજ્ઞ છે, એ ભક્તિ કરે, ક્રિયા કરે, ખાવું પીવું બધું જ કરે, પણ એનો આત્મા બ્રાહ્મી કક્ષાની અંદર સદાય રહે છે. એને આ શરીરના ભાવો લોપી શકતા નથી. પણ ભક્તનું જીવન અનેરું છે. ભક્ત છે એ બધી ક્રિયા કરે છે, પણ એ ભગવાનમાં રહીને કરે છે. પ્રાકૃત જીવ બધું શરીરમાં રહીને કરે છે. સાધના માર્ગે ઉપર ઉઠેલા આત્મા કક્ષાના ભાવમાં કે જાગૃતિમાં રહીને ક્રિયા કરે છે. પણ ભગવાનનો ભક્ત છે એ ભગવાનમાં રહીને બધું કરે છે. માછલું પાણીને મૂકીને જેમ કાંઈ કરતું નથી,
પાણી એ જ એનું જીવન છે, એમ પ્રેમી ભક્ત છે એ ભગવાનમાં રહીને બધું કરે છે. માટે એના માટે બધું જ ભગવાન છે. અને આજે નીલકંઠ પ્રભુએ બહુ સરસ પૂજારીને વાતો કરી. પૂજારી કહે તમને ડર નથી લાગતો, અને ત્યારે બોલ્યા છે જે મહારાજ, સુની બટુ બોલે નિર્ભય બાની, સબ में ચૈતન એક સમાની. શ્રીપુરના મહંતે જ્યારે ભગવાનને ભય દેખાડેલો ત્યારે મહારાજે એને મૃત્યુના ભાવથી ડરો નહીં એવો ત્યાં ઉપદેશ આપેલો. પણ એવો જ પ્રસંગ જ્યારે આ ગિરનારમાં આવ્યો ત્યારે નીલકંઠ પ્રભુ આ પૂજારીને કહે છે કે પૂજારી શ્રી, બધે જ મારા ઠાકોરજી રહે છે, સબ મેં ચૈતન્ય એક સવાની. બધે જ્યારે એક જ ભગવાન છે તો કોનાથી ડરવું? જો જીન કો દુઃખ દેન ન ચાહે, जो जिनको दुख दे नन चाहे, सो तीन कहु दुख देवन काहे, सो तीन को दुख देवन चाहे, सुनिया तह भयो पुजारे, सुनिया कथा पुजारी, देखी वदना पर तेज पारे, देखी वदना पर तेज पारी. નીલકંઠ પ્રભુ કહે અમે કોઈ દિવસ કોઈને દુઃખ દેવાનો સંકલ્પ પણ કરતા નથી, તો અમને બીજા કેમ દુઃખ આપે? માટે એટલું તો ફલિત આ વાતમાંથી થાય છે કે આપણને દુઃખ આવી રહ્યા છે એમાં પણ નિમિત્ત ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોણ છે? આપણે જ છીએ. મેં એનું શું બગાડ્યું હતું? બગાડ્યું નહોતું તો કંઈક વિચાર કર્યો હતો, ભાવનામાં આશયમાં ક્યાંક ફેર હતો, અને એટલે જ થયું. આ જન્મે તો કાંઈ કર્યું નથી તો ગયા જન્મે પણ કાંઈક પ્રોબ્લેમ છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કેને દુઃખ દેવાનો દલ મારે, ભૂલે ભૂંડો ભાવન. સંત કોને કહેવાય? ભૂલે આવો ભૂંડો ભાવ એના હૃદયમાં ન થાય. હે પર ઉપકારે પડ પડ મારે, ઉપજે ઈચ્છા અંતરથી. કેમ મદદ કરવું એવી ભાવના થાય. અને આવા મળવા એ બહુ દુર્લભ છે. આજે યાદ કરીએ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને. સ્વામીનું તો ધર્મમય જીવન, ધર્મ તો ધર્મ જીવન દાસજીનો એમ કહેવાતું. અને એટલા માટે જે એટલું વર્તી ન શકતા હોય એટલે સહેજે બીજા ઝાંખા તો પડે. અને એટલા માટે સ્વામી જ્યારે જુનાગઢ મંદિરમાં રહેતા ત્યારે કેટલાક ઈર્ષાળુ નાથ ભાઈઓ સ્વામીની આ સાધુતા યુક્ત જીવન રીતિથી દાજતા રહેતા. અને એકવાર તો ભેળા થયા બધાય, આનું કાસળ કાઢી નાખીએ ત્યાં સુધીની તૈયારી કરી લીધી. અને પીપા ભગતની અનુભવ વાણી સાર્થક થઈ કે પીપા આ જગતમાં સંતન દ્રોહી કોઈ હોય, દૂજા તો દેખા નહીં પણ ભેખ હોય તો હોય. બીજા તો બહુ બીવે પણ એનો દ્રેહ કરનારા કોણ હોય? એટલે નક્કી કર્યું એકાંતમાં એકલા મળે ને ભેગા થઈને. અને સ્વામીને આ વાતનો અણસાર આવી ગયો. અને સ્વામી ઉપર જે હવેલી હતી ને એક રૂમ હતો, માળા લઈ પૂજા લઈ અને સ્વામી અંદર વયા ગયા. બારણું અંદરથી બંધ કરી દીધું ને ભજનમાં બેસી ગયા. બહાર નીકળવું જ નહીં. બહાર તો નીકળશે ને,
દિવસે નહીં તો ક્યારેક તાંજકના. અને વાલા ભક્તજનો, કાંઈ પણ જેમાં વિના શાસ્ત્રીજી મહારાજે 3 દિવસ પસાર કર્યા. રાત્રે 2 વાગે આવે, સ્નાન કરી અને પૂજા કરી લે, આખો દી રૂમમાં બેસીને ભજન કરે. 3.5 દિવસ થયા અને પછી સ્વામીના ગુરુભાઈ ગોંડલમાં રહેતા પુરાણી કેશવપ્રિયદાસજી સ્વામી, એને ખબર પડી અને એ જુનાગઢ આવ્યા. બહુ શુરવીર હતા, શરીરે આમ બળકમદાર હતા, કોઈ આમાં ઉભા ન રહી શકે. અને હાકલો માર્યો, કોણ છે? અને શાસ્ત્રીજી મહારાજ તો બોલ્યા, હવે આવા પ્રસંગે તો ભાઈ એવું જ હોય ને. એટલે કેશવપ્રિય સ્વામી બોલ્યા કે કોની માએ હવા શેર સૂંટ કાઢી છે, આવો તો ખરા શાસ્ત્રીને કેમ મરાય છે જોઈ લો. પછી તો બધાય ભાઈ વાદળા વિખાઈ ગયા અને સ્વામીને ખબર પડી ગઈ કે આ ગુરુભાઈ આવી ગયા છે. સ્વામી કે મારે હવે ગામડા વિચરણ કરવા આમ ગીર બાજુ જવું છે, તો હાલો જોડ મળી આપણે ગામડા ફરવા વયા જાય. આવા તો અનંત પ્રસંગો આ મહાસંતના જીવનમાં બન્યા છે, પણ ક્યારેય એના હૃદયમાં કોઈના પ્રત્યેની દ્વેષની ભાવના થઈ નથી. શાસ્ત્રીજી મહારાજે કીધું કે આપણે એની હારે બાંધવું નથી, એ એને બરાબર, હાલો આપણે ભજન કરીએ અને આપણે સત્સંગની પ્રવૃત્તિ કરીએ. ત્યારે 64 પદીમાં લખ્યું, એવા ક્યાંથી મળે જન એકે રે, નિર્મળ અંતર નિષ્કામી, કહે નિષ્કુળાનંદ વિવેકે રે, બીજા બહુ હોય એવા એક જન મળવા પણ સ્વામી કે બહુ દુર્લભ છે, કે કોઈને દુઃખ દેવાનો એના દિલમાં પણ ભાવ ન હોય. પરમદી રાત્રે પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી પાસે એકાંતમાં બેઠા હતા, સત્સંગ ચાલતો. તો સ્વામી થોડી ભૂલ હોય એટલે યાદી આપતા હોય, થોડા ઘડતર માટે આમ થોડું ખીજાયા, છતાંય પાછા વાત્સલ્યથી આમ વાતો કરતા હતા. અને એક વાત એવી સરસ કરી કે મારા જીવનમાં મને કોઈએ દુઃખ આપ્યું હોય, ડાયરેક્ટ કષ્ટ આપ્યું હોય, મારું બહુ અપમાન કરી નાખ્યું હોય, કે આમ એવી અઘટિત ઘટના ઘટી ગયો એવો એક પણ પ્રસંગ નથી. સહેજે આપણને આશ્ચર્ય થાય કે આ 65 વર્ષની જિંદગીમાં આખી જિંદગી આમ, તો કે આ કારણ શું? તો કે કારણ એટલું જ કે આપણા હૃદયમાં ભાવ શુદ્ધ હોય, આપણો આશય શુદ્ધ હોય, આપણા હૃદયમાં ક્યારેય કોઈનું બુરું થાય કે એવી આપણી ભાવના જ ન હોય. એટલે આપણે આપણી લિમિટ ક્યારેય છોડી નથી, એટલે સામેથી ક્યારેય આવું આવ્યું. આ વાત સહેલી છે આવું બોલવું? હે, કેટલો સંયમ માગી લેવાલા ભક્તજનો, શરીર ઉપર, મન ઉપર, ભાવના ઉપર. કાયમ ધાર્યું થતું હશે આટલા મોટા કાર્ય કરતા હોય એટલે શું કેમ લાગે છે? જેટલા સંકલ્પ કરે બધું એમ જ થતું હશે. પણ ક્યારે એવો સંકલ્પ પણ હૃદયમાંથી ન થતો હોય ને ત્યારે આ બધું થાય. ત્યારે આ જીવ પ્રાણી માત્ર પ્રત્યેનો સહૃદપણાનો ભાવ છે. આજે નીલકંઠ પ્રભુ કહે, જો જિनको દુઃખ દેન ન ચાહે, સો તીન કહો દુઃખ દેવત કાહે. અમે બીજાને ક્યારેય દુઃખ દેવાનો સંકલ્પ જ કરતા નથી, તો અમને કોણ દુઃખ દેવાનું છે? અને આ ખુમારી બાલુડા જોગીના જીવનમાં હતી, હૃદયમાં હતી, અને એટલા માટે આખી પ્રકૃતિ એની સાથે જોડાઈ જતી, એની સેવામાં જોડાઈ જતી. એક બાજુ સિંહ બેઠો હોય અને એક બાજુ હરણું બેઠું હોય ને ચરણમાં સસલું બેઠું હોય. આ દર્શન તો નીલકંઠ પ્રભુના સાનિધ્યમાં જ થાય. આ દર્શન બીજે થાવું, તમે ક્યાંય આવા દર્શન કર્યા છે?
ત્યારે વાલા ભક્તજનો આવો પરમ પ્રેમ નીલકંઠ પ્રભુ આપણને શીખવી રહ્યા છે. અને હવે રાત્રિ મહારાજ રાધા ડેરીએ પસાર કરે છે ને બહુ સરસ પ્રસંગ છે. કથાનો સમય પૂર્ણ થયો છે ત્યારે વાલા ભક્તજનો આજની કથાને આપણે અત્રે વિરામ આપીએ. મંગળ જયનાથ સાથે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય.